શ્રી ગણેશની વચ્ચે સુરતમાં પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમણે કહ્યું કે સર્વાંગી વિકાસ, લોકોની સેવા માટે આ તમામ ઉમેદવારોએ સંકલ્પ લીધા છે। પક્ષે શિક્ષિત યુવા કાર્યકરોને ટિકિટ આપી છે। યુવાનોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને 120 બેઠકો પર ભવ્ય વિજય થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો। 1 લાખ એવા સક્રિય યુવાનો રાજકારણની અંદર અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય ત્યારે આવનારા સમયમાં શિક્ષિત યુવાનો રાજકારણની અંદર આવે એટલા માટે થઈને નવા લોકોને તક મળે એટલા માટે યુવાનોને પ્રાધાન્ય આપી રહી છે। અને એકમાત્ર પાર્ટી એવી છે કે જેના રાષ્ટ્રીય અધ્યક્ષ માત્ર 45 વર્ષના છે અને અહીંયા બૂથથી લઈને બૂથમાં કામ કરવાવાળો કાર્યકર્તા પણ પ્રદેશ અધ્યક્ષ બની છે। એનું આપણે ઉદાહરણ જોયું છે અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ। ત્યારે યુવાનોને પ્રતિનિધિત્વ આપવા માટે થઈને 60 વર્ષથી નીચેના જે પણ લોકો છે અને 3 વખત લડેલા લોકોને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ નથી આપી। એવું નથી કે એમનામાં કોઈ વાંક હતો, પરંતુ નવા લોકોને તક મળે એટલા માટે થઈને પાર્ટીએ નિર્ણય લીધો છે। આજે આપ સુરત મહાનગરની અંદર જોઈ શકો છો, લગભગ 81 જેટલા કાર્યકર્તાઓને પહેલી વખત ચૂંટણી લડવા માટેની તક મળી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો સામૂહિક નિર્ણય છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 120 જેટલા ઉમેદવારોને આજે સંકલ્પ આપવામાં આવ્યું છે કેન્દ્રીય મંત્રી જળશક્તિ સી પટેલ દ્વારા। તો આપણે જોઈ શકાય છે આજે કારગિલ ચોક ખાતે આ તમામ જે ઉમેદવારો છે તે પુષ્પાંજલિ કરી રહ્યા છે। તો કેટલાક ઉમેદવારોને આપણે પૂછવાનો પ્રયાસ કરીશું કયા પ્રકારની તેઓ જે છે વાત લઈને લોકો સમક્ષ છે। બેન, જણાવશો કે આપ સામાજિક કાર્યકર્તાઓ છો, આપને પાર્ટીએ પસંદગી કરી છે તો કયા પ્રકારના મુદ્દાઓ લઈને લોકો સમક્ષ? આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ જે પણ યોજનાઓ જનમાનસ માટે બનાવી છે, લોકો માટે બનાવી છે, લોકોની સુખાકારી માટે બનાવી છે, એ યોજનાઓને લઈને અમે ડોર ટુ ડોર જશું, લોકોનો સંપર્ક કરીશું અને વધુમાં વધુ લોકો એ યોજનાઓનો લાભ લઈ શકે એ પ્રકારનું કાર્ય કરશું। અને જે અંત્યોદયની વિચારધારા છે એને આધીન રહીને અમે લોકસેવા કરીશું, એવું આજે અમે સંકલ્પ લીધો છે। વ્રજેશભાઈ, રિપીટ કરવામાં આવ્યા છે, કયા કયા મુદ્દાઓ લેશે તમારી પાસે? ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષથી જે સુરત મહાનગરપાલિકામાં શાસન છે, ભારતીય જનતા પાર્ટી વિકાસ આધારિત રાજનીતિ કરે છે। નાનામાં નાના માણસને આજે આપણે જોઈ શકો છો કે દરેક ઝોનમાં 50-50 બેડની હોસ્પિટલો, સુરત મહાનગરપાલિકા 7 જેટલી ભાષામાં શિક્ષણ આપે છે।